आशा की किरण। સારંગપુરના જેવા ખાચર એ વગેરે સદગુરુ ગોપાલ સ્વામી કીધું કે સ્વામી તકલીફ બહુ. સ્વામી કહે છે એની તકલીફ? તો કે સારંગપુર વચ્ચે આવે, ગઢપુરથી કોઈ વડતાલ જતો તો સારંગપુર ઉતારા કરે, રિટર્નમાં પાસ સારંગપુર ઉતારા કરે. સંતો આવે, હરિભક્તો આવે, એનો આનંદ ખૂબ થાય, પણ આર્થિક સ્થિતિ નબળી છે, જેથી કરીને પાકી રસોઈ અપાતી નથી, એનું દુઃખ બહુ થાય છે. હવે એનો આનંદ છે પણ પાકી રસોઈ નથી અપાતી, એનું દુઃખ બહુ થાય. સ્વામી કહે કૃપા કરો ને. સ્વામી કે ભાઈ થાપી દઈ કે એમ કહીને સ્વામી હનુમાનજી મહારાજનો થાપણનો સંકલ્પ કર્યો. કાના કડિયાને બોલાવીને કીધું કાના તો હનુમાનજીની સરસ મૂર્તિ કરી આપ. ત્યારે કાનો કહે કે કાના કડિયા કહે સ્વામી હું મૂર્તિ તૈયાર કરી આપ, પણ કોઈ મને ખરડો કરી આપે ને તો કરી શકાય, એમને મારતી સ્વામી નથી થતી. ત્યારે સ્વામી કે લાય હું ખરડો કરી આપું. અને ભગવાન સ્વામિનારાયણના મહાન સંત સદગુરુ ગોપાલ સ્વામી જાતે હનુમાનજી મહારાજની મૂર્તિને ખરડો કર્યો, માને ચિત્રી દોરી, અને એ પ્રમાણે મૂર્તિને પછી કાના કડિયાએ તૈયાર કરી. અને ભક્તો મૂર્તિ તૈયાર થતાની સાથે જ હનુમાનજી મહારાજની સ્થાપના સારંગપુરને આંગણે કરવામાં આવી. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.